નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 3 વિષય ગુજરાતી પાઠ 1 પોટલા ટપકે ટપ। વિદ્યાર્થી મિત્રો, તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। પાઠ 2 પ્રશ્ન નંબર 1, નીચેના પ્રશ્નના એક એક વાક્યમાં ઉત્તર લખો। એમાં અ નો પહેલો, વાદળા ભેગા થઈને કોની પાછળ જઈને બેઠા? વાદળા ભેગા થઈને કાળી વાદળી પાછળ જઈને બેઠા। વાદળા કોની ગાડીમાં બેસીને દોડવા લાગ્યા? વાદળા પવનની ગાડીમાં બેસીને દોડવા લાગ્યા। વાદળાએ દીવો સળગાવ્યો ત્યારે નીચેથી લોકો શું થયું એમ કહેવા લાગ્યા? વાદળાએ દીવો સળગાવ્યો ત્યારે નીચેથી લોકો સૂર્યોદય થયો એમ કહેવા લાગ્યા। ધરતી પરના લોકોએ વીજળી ઝબૂકે છે એમ કહ્યું ત્યારે વાદળા શું કરતા હતા? ધરતી પરના લોકોએ વીજળી ઝબૂકે છે એમ કહ્યું ત્યારે વાદળા આંખો ચમકાવતા હતા। પવને પોતાનું કામ શરૂ કર્યું તેથી ધરતી પર શું આવ્યું? ધરતી પર વાવાઝોડું આવ્યું। બ માં પહેલું, કોને આકાશમાં ફરવા નીકળવાનું મન થયું? વાદળાને આકાશમાં ફરવા નીકળવાનું મન થયું। દીવો કોણે સળગાવ્યો? અંધારું દૂર કરવા માટે મોટા વાદળાઓએ દીવો સળગાવ્યો। કેટલાક વાદળાઓ ક્યારેક પીળા અને ફીકા થઈ જવા લાગ્યા। આકાશમાં સૂરજ ઊંચે આવ્યો ત્યારે વાદળાઓ પીળા અને ફીકા થઈ જવા લાગ્યા। બધા વાદળાઓ ભેગા થઈ જાઓ અને દીવાને કહી દો કે એના એકલાનું જ રાજ નથી। આ વાક્ય કોણ બોલે છે? આ વાક્ય મોટું વાદળ બોલે છે। વાવાઝોડું ક્યારે આવ્યું? પવને જોર કર્યું તેથી વાવાઝોડું આવ્યું। પોતાની જીતથી આંખો ચમકાવા લાગી। પોતાની જીતથી વાદળાની આંખો ચમકવા લાગી। વાદળા પોતાની મોટી જીતના આનંદમાં ખૂબ હસ્યા ત્યારે શું થયું? જીતમાં ખૂબ હસ્યા, એટલું હસ્યા કે આંખોમાંથી આનંદની ધારા વહેવા લાગી। વાદળાની આંખમાંથી આનંદની ધારાઓ વહેવા લાગી ત્યારે ધરતી પરના લોકો શું કહેવા લાગ્યા? ત્યારે ધરતી પરના લોકો કહેવા લાગ્યા કે વરસાદ વરસવા માંડ્યો। ત્યારબાદ પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નના 2-3 વાક્યમાં ઉત્તર લખો। વાદળાઓએ કેવા કપડાં પહેર્યા? ક્યારે? રાતા, પીળા અને ગુલાબી તેમજ જાંબલી રંગના કપડાં પહેર્યા। તે પહેરીને તેઓ ફરવા નીકળ્યા। ધરતી પરના લોકો વરસાદ હવે બંધ થયો એમ કહેવા ક્યારે લાગ્યા? બધા વાદળા ફરીને ગમ્મત કરી પોતાના ઘરે ચાલ્યા ગયા ત્યારે ધરતીના લોકો વરસાદ બંધ થયો એમ કહેવા લાગ્યા। પ્રશ્ન નંબર 3, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। કેટલાક વાદળાને ધરતી પર ફરવા જવાનું મન થયું। ખોટું. વાદળા રંગબેરંગી કપડાં પહેરી ફરવા નીકળ્યા। સાચું. વાદળા એક પહાડની પાછળ જઈને બેઠા। ખોટું. મોટા વાદળે નાના વાદળોને પોતાની ઓથે લઈ લીધા। સાચું. વાદળા બડબડાટ હસવા લાગ્યા। ખોટું. એ પછી છે સૂરજે દીવો સળગાવ્યો। ખોટું. દીવાની જ્યોત મોટી થઈ એટલે વાદળા ખુશ થયા। ખોટું. પવને એનું કામ શરૂ કરી દીધું એટલે વાવાઝોડું આવ્યું। સાચું. પોતાની જીતથી વાદળાની આંખો ચમકવા લાગી। સાચું. બધા વાદળાઓ પોતપોતાને ઘેર ચાલ્યા ગયા એટલે વરસાદ વરસવા માંડ્યો। ખોટું. ત્યારબાદ પ્રશ્ન નંબર 4, બંધ બેસતા જોડકા જોડો। બંધ બેસતા શું કરો? જોડકા જોડો। ગુલાબી. ગુલાબી શું હોય? ઠંડી, વાદળાની ગમ્મત, પવનની ગાડી અને દીવાની જ્યોત। બરાબર। એ પછી પ્રશ્ન નંબર 5, વાક્યને વાર્તા પ્રમાણે ગોઠવવાના છે, ક્રમ આપવાના છે અને વાક્યને ફરીથી લખવાના છે। અહીંયા વિદ્યાર્થી મિત્રો મેં વાક્યને ક્રમ આપ્યા છે, ફરીથી લખ્યા નથી। તમારે ઉપરથી ક્રમવાઇઝ વાક્ય નીચે અહીં ખાલી જગ્યામાં પણ લખવાના રહેશે। તો સૌથી પહેલું વાક્ય છે કૂકડો કૂકડે કૂક કરતો હતો। પછી બીજું, બધા વાદળોએ કપડાં પહેર્યા। ત્રીજું, સવાર થઈ। ચોથું, વાદળા ખૂબ મોટા કાળા વાદળની પાછળ ભેગા થઈ ગયા। પાંચમું, વાદળા આકાશમાં દોડવા લાગ્યા। છઠ્ઠું, વાદળાઓની આંખ ચમકવા લાગી। સાતમું, વરસાદ વરસવા માંડ્યો। આ બધા વાક્યો તમારે ક્રમવાઇઝ અહીંયા નીચે લખવાના છે। પહેલું, બીજું, ત્રીજું એવી રીતે 7 વાક્ય સાથે તમારે ક્રમવાઇઝ લખવાના છે। એ પછી છે પ્રશ્ન નંબર 7, નીચેનામાંથી સાચા અર્થવાળા વાક્યની સામે રાઇટ કરો। ગુલાબી ઠંડી હતી।
મજા પડે એવી ઠંડી હતી. સૂર્યોદય થયો, સૂર્ય ઉગ્યો હશે. વાદળા પવનની ગાડીમાં બેસી દોડવા લાગ્યા. વાદળા દોડતા હતા. એ પછી આવું થાય ત્યારે તમે શું કરો એનો તમારે શું કરવાનો છે? ક્રમ ગોઠવીને લખવાનો છે. પહેલું છે વાદળાના હાથીએ સૂંઢથી મોટા ફૂંકડા કર્યા. પહેલું. પછી આકાશમાં જો વાવાઝોડું આવ્યું હોય એવું લાગે તો તમારે 1 લખવાનું. વરસાદ આવ્યો હોય એવું લાગે તો તમારે 2 નંબર લખવાનું. સૂર્યોદય થયો હોય એવું લાગે તો 3 નંબર અને વીજળી થઈ હોય એવું લાગે તો 4 નંબર તમારે લખવાના છે. તો પહેલું છે કે વાદળાના હાથીએ સૂંઢથી મોટા ફૂંકડા કર્યા એટલે વાવાઝોડું આવ્યું હોય એવું લાગ્યું. પછી આકાશમાં મોટી ટ્યુબલાઇટ ચાલુ થઈ તો સૂર્યોદય થયો હોય એવું લાગ્યું. પછી ગુસ્સે થઈ વાદળા ઝઘડ્યા, વાવાઝોડું આવ્યું હોય એવું. અને વાદળાએ દિવાળી ઉજવી એટલે વીજળી થઈ હોય એવું લાગ્યું. પછી આખી ધરતી પર ફેલાય એવડો ફુવારો છોડ્યો, વરસાદ આવ્યો હોય એવું લાગ્યું. એક વિશાળ કાર્યની આજ્ઞાઓએ બરણીમાં મીટિંગ કરી એટલે વીજળી થઈ હોય એવું લાગ્યું. પછી ઉપર કોઈએ મોટો નળ ચાલુ કર્યો એટલે વરસાદ આવ્યો હોય એવું લાગ્યું. અને આકાશની પરીઓએ વાળ ધોયા એટલે સૂર્યોદય થયો હોય એવું લાગ્યું. બરાબર. એ પછી નીચેના ફકરાનું સુંદર અક્ષરે અનુલેખન કરો. અહીંયા તમને જે આ પેરેગ્રાફ આપેલો છે આખો, એ પેરેગ્રાફ તમારા અહીંયા લખવાનો છે. સુંદર અક્ષરે જોઈને જ લખવાનો છે. એ પછી છે સાચા વાક્યની સામે વાદળ અને ખોટા વાક્યની સામે વરસાદ વરસતો હોય એવું તમારે ચિત્ર ડ્રો કરવાનું છે. વરસાદના ટીપા વરસતા આવ્યા છે. આમાં શું આવશે? ખાલી વાદળ. વરસાદના ફોરા નાના નાના છે. વાદળ. નાના નાના ટીપા ઝળહળ કરતા આવે છે. વરસાદ. ટીપા દોડી દોડીને આવે છે. વરસાદ. વરસાદના ફોરા હસતા હસતા આવે છે. વાદળ. બરાબર. એ પછી છે નીચેના શબ્દને બોલો અને લખો. તમારે શું કરવાનું છે? બોલવાનું છે અને લખવાનું છે. અલ્લક મલ્લક, રીમઝીમ, ઝળહળ, મરક મરક, અદલ બદલ, નરમ ગરમ, આવન જાવન, ઉચક નીચક, વધઘટ, નફો નુકસાન, હાર જીત, આગળ પાછળ. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારના વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવા